તો હેલો ગાઈસ, જય માતાજી। આજના ના લગમાં તો બધાનું હાર્દિક 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 સ્વાગત છે। તો આ તો આપણે આવી જશે નદીના કોઠા, જો આ સરસ્વતી નદી છે। તો આ સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન બનાસકાંઠામાં આવેલા અંબાજીથી આગળ કોટેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંથી પર્વતોમાંથી પાણી તેનું નીકળે છે। તો આપણે આવી જશે સરસ્વતી નદીના કોઠા, અને સરસ્વતીનું બીજું નામ છે કુંવારિકા। અને ત્યાંથી અંબાજીથી પસાર થઈ મુકેશ્વર થઈને સિદ્ધપુરના કોઠે થઈ પાટણ જાય છે, અને એનું અંતિમ સ્થાન કચ્છના રણમાં છે। પેલા હા ને માન્યતા આવી હતી કુંવારિકા નદીની કે આમાં બે હા ને મોનવી હાથ જળીને હેડે કો તો સોળે કે સોકો હોય ને એ હાથ જળીને અહીંયા હેડે કના એ માનતે કે અમાર હમાઈ જાય નદીમાં હમાઈ જાય તો હાથ આ નદી કુંવારિકા એટલા માટે માનવામાં આવે છે કે તે સમુદ્રમાં નથી મળતી, આનું પાણી સીધું રણમાં જઈને સુકાઈ જાય, તો આને કુંવારિકા કહેવામાં આવે છે। તો આ નદીના કાંઠે સિદ્ધપુર અને પાટણ જેવા ઐતિહાસિક અને પવિત્ર સ્થળો આવેલા છે। તો ગાઈસ, આ નદીના કોઠા અને 5 મહાદેવના મંદિર આવેલા છે, જેમ કે જો વાલકેશ્વર, અડવેશ્વર, આ બાજુ ચંપેશ્વર, અને આ બાજુ ગંગાધેશ્વર, અને છેલ્લે જતા હોય ને વટેશ્વર મહાદેવનું મંદિર હ। મિત્રો, એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે। ત્યાં ગંગા અને યમુના નદી તો ચોખ્ખી દેખાયા, પરંતુ એવું માનવામાં આવે કે સરસ્વતી નદી અદ્રશ્ય કે ગુપ્ત સ્વરૂપે વહે છે। તો મિત્રો, સરસ્વતી નદી અદ્રશ્ય થવાનું કારણ શું હોય, ચાલો આપણે જાણીએ। તો જ્યારે વેદવ્યાસજી મહાભારત બોલી રહ્યા હતા, ગણેશજી લખી રહ્યા હતા, ત્યારે સરસ્વતી નદીનો ખખરાટ અવાજ બહુ વધારે પડતો આવતો હતો। તો ગણેશજીના કહેવા છતાં સરસ્વતી નદીનો અવાજ બંધ ના થયો, તેથી વેદવ્યાસજીએ ગુસ્સે થઈને સરસ્વતી નદીને ધરતીમાં લુપ્ત થઈ જવાનો શ્રાપ આપ્યો। તો સરસ્વતી નદીનું રહસ્ય એ બાબતની સાબિતી છે કે ભારતના પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ નથી, પણ તેની પાછળનું મજબૂત ભૌગોલિક અને વૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે। કુદરતી ફેરફારોને કારણે ભલે આ નદી ધરતી પર ગાયબ થઈ ગઈ, તે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને લોક માન સન્માનમાં જ્ઞાન અને પવિત્રતાની દેવી તરીકે જીવંત છે।